હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને આજે આપણે સવારે વહેલો વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે હે ને આજ આપણે અલગ ચેલેન્જ લઈને આવ્યા છીએ. અલગ વિડીયો લઈને આવ્યા છીએ. તો વિડીયોમાં છે આપણે પકોડીની ચેલેન્જ રાખી હ. તો વિડીયોમાં બધાય બન્યા રહેજો અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો. તો આજે આપણે બેને પકોડીનું ચેલેન્જ રાખ્યું હ. તો કેટલી પકોડી પાડવાની? તમારમાં 13 હા, મારમાં 13. તો મારમાં 13 હ, ઓનામાં 13 હ. મારી કેપેસિટી ઓછી, આજે ઓની કેપેસિટી પકોડી ખાવાની વધારે. તો તમે જોઈ શકશો આજે કોણ જીતશે. એના મારાનું 500 ની શરત લાગી છે. તો આજે ફૂલ ચેલેન્જ આપણા માટે ટક્કર લાયક છે. તો આજે જોઈએ સ્ટાર્ટ. જે જીતે આલે કારે આલે. હવે વાતોમાં બીજી પકડી ઉપડી ગઈ છે. આપણે ખાઈ નહીં એકતા ને એનો ફાયદો આજ મને પડે બરોબર નો. કે આપણા નારો બધો શોખ નહીં એટલે 500 રૂપિયા પાકા થવાના છે. એમાં તો સાહેબને તીખું મરચું ખવડાવવાનું. જેને જે હારે એને તીખા મરચા વાળી ખાવાની હારે. ને કુલદીપભાઈ આવી જાય ચેલેન્જમાં. પહેલું અમારી ખાઓ પપ્પુ મકા. પહેલો મમ્મી ને જ ખાય. માં મમ્મી તો 5 જ છે, તમારે કેટલી વધી છે? હવે 4. એટલે હું તો કેટલી બધી ગાડી માં તો પડતી જ નહીં. ભાઈલો અંદર ખાય. તે બધા તેડ જ હતી. બરે 1 2 3 4 5 6 7 8 9. તમે 4 પકોડી ખાધી હે? હા, તે મને ખબર. આ તે સાચી વાત. હું વિડીયો જોઈશ. હા, જોજો. વધુ નહીં, વિડીયોમાં ગણાશે. ચીની ગણાતી. હું જોઈશ ભાઈ. અંચા થઈ આજ. હવે 4 પકોડી છે મારા મમ્મી. પપ્પા ફટાફટ ખા મંડો. આ જેનું ગળું મોટું હોય એ જ ચેલેન્જ કરીએ કે આપણા જેવું કામ નહીં. આપણે ધીમે ધીમે ખાવા વાળા. અને આજ મેડમ જીતે એમ લાગે છે ને આપણે તીખી પકોડી ખાવી પડશે. તીખું પકોડી, તીખું મરચું ખવડાવવાનું આજે તમને. તીખી મરચું આપણે હારી ગયા ભાઈ. આપણે ઉતરતું નહીં, લાઠું ઉમેરું. હાર માન લી અમે. હા, ફટાફટ ખા મંડો. મારા મમ્મી ને એક જ છે. મોટું પકોડી તમારે ખાઈ પાછી બધી પકોડી દમ શું હે અંચાર રી ભાઈ. શું અંચે થઈ? મારા મમ્મી નાની પકોડી તમે મોટી નાલ દીધી. કોક અંચા થઈ છે. મારે જોઈએ હા, લઈ લો બસ. મારે એમને પડી. તે હું ગળી મત તમારું ગોળું વાપરવું હોય તો ગળું વાપરું નહીં, અંચા પર થઈ છે. જીતીજી મારી મમ્મી. વિનર. તો આપણે પકોડીમાં જીતી ગયા છીએ. તેરે પકોડી તમે ના ખાઈ શકો. હાર मान गए भाई. हार मान गए. बनते हैं. જો સાહેબ હારી ગયા એટલે સાહેબને હવે મરચા વાળી પકોડી ખવડાવવાની, મરચું ભભરાવવાનું અંદર. તો તમે જોઈએ કહો. હા, કોરું કોરું
મરચું આવ્યું ચીકુ લાવી છો કોને? પેલા આવી આવ્યું. નતું આવવાનું તમને. હા. તમે ખો પેલા તો અંદર આખું બંધ. તો ફેમિલી જો આપણે હવે આવી ગયા છીએ વાડામાં પકોડી ખાઈને અને આપણા તો ફેમિલી જો આપણે પકોડી આજ તો ખાઈ લીધી છે ધરાઈને અને વિરાટને થોડી ભૂખ ઓછી હતી તો એ હારી ગયા છે પકોડીમાં ના આપણે હે ને બપોરે ભૂખ લાગી હતી એટલે નહોતું ખાધું કારણ કે હે ને પકોડીની આ ચેલેન્જ હતી જો ખાધું હોય તો પકોડી ખવાય નહીં એટલે આપણે થોડા ભૂખ્યા રહ્યા હતા એટલે ધરાઈને આપણે પકોડી ખાઈ લીધી અને પકોડીમાં ખાવામાં આપણે જીતી ગયા છીએ તો ફેમિલી તમને આવો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં અને ત્યાર સુધી બધાને બાય બાય.